તો રામ રામ ને સીતારામ બધાયને. થંબનેલ જોઈને તમને બધાને ખબર તો પડી જ ગઈ છે કે આ વિડીયો આપણે કેના માટે બનાવીએ છીએ. આ વિડીયો સ્પેશિયલ આપણે બનાવીએ છીએ માઇકના રિવ્યૂ માટે. આ તમે અત્યારે જે અવાજ જોવો છો ને એ માઇકનું આપણે રિવ્યૂ છે. ગ્રેનેરોનું માઇક છે, એનું રિવ્યૂ કરી. અને તમારા માટે મિત્રો સરપ્રાઈઝની વાત એ છે કે આ વિડીયો તમે 3 વ્યક્તિને શેર કરવાનું છે અને કમેન્ટ કરવાની છે અને આપણને સબસ્ક્રાઈબ કરેલા હોવા જોઈએ. એવા જે 3 વ્યક્તિઓ હશે એને આપણા તરફથી એક ગીવવે ઓફર રાખેલી છે. તો એ ગીવવે ઓફરનો લાભ આપણે આપવાના છે. ટૂંક સમયમાં એનું એનાઉન્સમેન્ટ થશે. પણ ત્યાં સુધી તમારે એક વસ્તુ કરવાની, કમેન્ટ કરવાનું, વિડીયો શેર કરવાનો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે. તો એ તમે જલ્દી કરી લેજો. બાકી વાત રહી આ માઇકના ક્વોલિટીની, તો માઇકની ક્વોલિટી તો તમે આ જોઈ જ શકો છો. કેમ કે વરસાદનું વાતાવરણ છે, થોડો પવન પણ આવતો હોય, ફૂલ પવન છે આમ તો, છતાં પવન આવતો હોય ને તો પણ જો આટલો ક્લિયર અવાજ આવતો હોય. માઇક મેં અહીંયા લગાડેલું છે. માઇકની અંદરની વાત કરીએ તો આપણે ખોલીને બતાવી તમને કે કેવી કેવી છે એ. કે જો અંદર ચિઠ્ઠી આવી જાય, અંદરનું આ રીતનું કંઈક એનો ડબ્બો હોય, એમાં એક એનું રિસીવર આવે ને માઇક આવે. એક માઇક આપણે લગાવેલું છે. ફૂલ વિડીયો પણ બનાવીશ. આ વિડીયોમાં સારો એવો તમારા બધાનો રિસ્પોન્સ મળ્યો ને તો આગળ પણ આપણે એક મસ્ત વિડીયો આનો પ્રોપર બનાવશું. પણ ત્યાં સુધી આ વિડીયોને તમે મેં જેમ કીધું એમ આપણે ગીવ ઓફર રાખેલી છે. તો 3 વ્યક્તિ હશે એને આપણા તરફથી ગિફ્ટ આપવામાં આવશે. ઓછામાં ઓછા વિડીયો તમારે 3 વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક, ઇન્સ્ટા કોઈ પણ જગ્યાએ તમે શેર કરી શકો છો. એમાં આ વિડીયોની નીચે તમારે કમેન્ટ કરી શકો છો. બરાબર છે. ટૂંક સમયની અંદર જ આપણે ગીવવેના જે વિનર થશે, 3 વ્યક્તિ હશે, ટૂંક સમયમાં એના માટે આપણા સરપ્રાઈઝ ગિફ્ટ. હા, એમાં પણ જે ફર્સ્ટ નંબર હશે એને એક સારું એવું માઇક આપવામાં આવશે. તો જલ્દીથી ફટાફટ કરી નાખો. બાકી માઇકની ક્વોલિટી 1 નંબર છે. માઇકની કિંમતની વાત કરું તો માઇક મને પડેલું છે આમ 4000નું હતું, ડિસ્કાઉન્ટ સાથે મને પડેલું છે 2500 રૂપિયાનું. 2500 રૂપિયાનું માઇક. આમ તો મેં પહેલાં પણ માઇક લીધેલા છે, પણ આની ક્વોલિટી મને બહુ સારી લાગી. જો આટલો નજીક છું તો પણ આટલો અવાજ આવે. હજી જેમ જેમ દૂર જાઓ એ વખતે તમને બતાવું. જો આગળ હેલો જાઉં છું. લગભગ હું માની લો કે 12 થી 15 ફૂટ દૂર છું અને એકદમ નોર્મલ અવાજથી બોલું છું તો પણ જો કેટલો ક્લિયર અવાજ આવે છે. હવે એ જ તમને બતાવું કે જો હું માઇક કાઢી નાખું ને પછી તમને અવાજને બતાવી દઉં. હવે આને દૂર કરી લઉં છું તો તમને અવાજની ખબર પડી જાય. ને નજીક રાખું. હવે મારો અવાજ જોઈ લેજો કેટલો સારો આવે. એટલે એના ઉપરથી તમને જો આ દૂર રાખી તો તમને કદાચ ખ્યાલ પડી જાય. અને નજીકથી કેટલો સારો અવાજ આવે. તમે પણ જો માઇક લેવા ઈચ્છતા હોય તો હું તો રિકમેન્ડ કરીશ કે સારું છે. આપને કોઈ સ્પોન્સરશિપ મળેલી નથી કે ભાઈ આની કોઈ સ્પોન્સરશિપ આપણે લીધું એટલે તમે બધા આપણે યુટ્યુબ ફેમિલી છો તો તમારી બધા સાથે ડિસ્કસ કરવી એ મારી જવાબદારી છે. અને તમને લોકોને સારી વસ્તુ હોય તો મારે તમને લોકોને કહેવી પણ મારી ફરજ છે. તો વિડીયો બને એટલો મિત્રો શેર કરી નાખો. ચેનલને આપણે નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. બાકી તો બીજું કાંઈ નવીન છે નહીં. માઇક મને સારું લાગ્યું એટલે આજે વાતાવરણ પણ સારું હતું. વરસાદી માહોલ છે. તમારે ત્યાં કેવો વરસાદ છે એ પણ કહેજો. વરસાદ અમુક માણસો માટે સારો છે, અમુક માણસો માટે ખરાબ છે. એવી કન્ડિશનમાં વરસાદ આવેલો છે. બાકી આપણે તો વિડીયો બનાવવાનો હતો. આજે વરસાદ રહી ગયો એટલે વિડીયો બનાવી દીધો. અને કમેન્ટ કરી નાખજો. વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરેલા વ્યક્તિ 3 હશે એને આપણે ગીવવેમાં પાર્ટિસિપેટ કરશું અને એને આ ઓફરનો આપણે લાભ આપવાના છીએ. તો જલ્દીથી તમે લોકો એ કરી નાખજો. બાકી બીજું કંઈ હોય તો તમે કમેન્ટમાં મને પૂછી શકો છો. આગળ હજી નવા વિડીયો આવતા રહેશે. અને આવા વિડીયો તો તમને જોવા ગમતા હોય તો પણ મને કમેન્ટ કરીને કહેજો. નેક્સ્ટ વિડીયોમાં પણ આપણે એક ગીવવે ઓફર રાખશું. બરાબર છે. એવું નહીં કે આમ નહીં, આવતામાં પણ આપણે ગીવવે ઓફર રાખશું. એવું નહીં કે પાછળના સબસ્ક્રાઈબર આપણા કોઈ હોય તો એ છૂટી જાય નહીં. બધાને ઓફરનો લાભ મળવાનો છે.
ત્યાં સુધી આ વિડીયોને તમે લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો આ જ હતી માઇકની કહાની.